અમરેલી શહેરમાં મુસ્લિમ ભાઈઓએ મોટી સંખ્યામાં ઈદની નમાઝ અદા કરી। અમરેલી શહેરમાં મુસ્લિમ ભાઈઓએ ઈદનો તહેવાર ઉજવ્યો હતો। શહેરમાં મુસ્લિમ ભાઈઓએ મોટી સંખ્યામાં ઈદની નમાઝ અદા કરી હતી। હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ પરસ્પર ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। વહેલી સવારે મુસ્લિમ ભાઈઓએ ઈદગાહ ખાતે એકત્રિત થઈ નમાઝ અદા કરી હતી। આ નમાઝ દેશ અને સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા એકતા માટે કરવામાં આવી હતી। નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી, જે ભાઈચારા અને એકતાનો સંદેશ હતો। લલિત ઠુમરે મુસ્લિમ ભાઈઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી। વેદ બ્લડ બેંક દ્વારા શરબત કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જે રમજાન મહિનો પૂરો થયો અને પવિત્ર ઈદનો તહેવાર છે, ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજ ભાઈઓને અમારા હિન્દુ સમાજ તરફથી સર્વને ઈદ મુબારક। અમરેલી જિલ્લા વેદ વોલન્ટરી બ્લડ બેંક દ્વારા આજે મુસ્લિમ બિરાદરોને અમારા તરફથી ગુલાબનું શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું અને હિન્દુ મુસ્લિમમાં સદાય ભાઈચારો જળવાઈ રહે, કોમી એકતાની શાંતિ જળવાઈ રહે અને સદે એક થઈ નેક થઈ અને હર ધર્મ એ આગળ વધી અને અમરેલીનું સુકાન હંમેશા શાંતિમય જળવાઈ રહે એ ખુદા પાસે બંધી। આજે ઈદ ઉલ ફિત્ર એટલે કે ફિતરો આપીને, ફિતરો મીન્સ કે દાન આપીને ગરીબોનો પણ આ ઈદમાં ખ્યાલ રાખવામાં આવે છે, એટલે આનું નામ ઈદ ઉલ ફિત્ર પાડવામાં આવ્યું છે કે જેની અંદર ગરીબોને પણ ધર્મ ભૂલતો નથી, ધર્મગુરુઓ ભૂલતા નથી। અને આપણી ભારતીય સંસ્કૃતિની તો પરંપરા છે, ઋષિમુનિઓની પણ પરંપરા છે કે પહેલાં આપણે એ લોકોએ ગરીબોને ગળે વળગાયા છે, અમીરોથી દૂર જ રહ્યા છે। તો આજના પવિત્ર પ્રસંગે જે લલિતભાઈ ઠુમરે, બીજા હિન્દુ ભાઈઓ અહીંયા આવ્યા અને એમણે જે કોમી એકતા માટેનું પહેલ કરી, સામે આપણા ભાઈઓએ પણ, મુસ્લિમ બિરાદરોએ પણ એમને વધાવ્યા। તો આ જોઈને બહુ ખુશી થઈ। હિન્દુસ્તાન આપણું જે છે એ વિવિધ સંસ્કૃતિ, વિવિધ ધર્મો અને વિવિધ જાતિ જ્ઞાતિઓ વચ્ચે વેચાયેલું હોવા છતાં એક હિન્દુસ્તાન છે અને આપણો આ એક હિન્દુસ્તાન હંમેશા એક રહીએ, પ્રગતિ પર રહે અને હંમેશા આપણે વિશ્વગુરુ બની જઈએ એવી આપણે આજના દિવસે દુઆ કરીએ। અને આ ખાસ કરીને અમરેલીની જનતાએ જે વર્ષોથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે એ હંમેશા આવનારી નવી પેઢી પણ જાળવે એવી શુભેચ્છા સાથે થેન્ક યુ।